બોટાદ જિલ્લામાં ગરડાના બોટાદ રોડ પર સીએનજી પંપ નજીક મોડી રાત્રિના સમયે સર્જાયો અકસ્માત। ફૂલ ઝડપે આવતી ફોરવ્હીલર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડેલ। ફોરવ્હીલર ચાલક અકસ્માત સર્જી થયો ફરાર। બાઇક પર સવાર અન્ય યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર ખસેડેલ। અકસ્માતમાં ગરડાના ભટ્ટી આસિમ યુનુસભાઈનું મૃત્યુ અને સલમાન પઠાણ નામના યુવકને ગંભીર ઇજા। ગરડા પોલીસ હોસ્પિટલ પહોંચી ફોરવ્હીલર ચાલક કોણ હતો, ક્યાંનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી। મુના જેવું થયું મુના ખાલી હૃદયમાં લખ્યું એને આને અંદરના એટલા ભાગમાં વાગેલું છે। અહીંયા લખ્યું બીજે ક્યાં નહોતું લખ્યું